નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપણી સાથે હું છું મંજુલા. અત્યારે રાજુ કરપડા ચર્ચામાં છે, કારણ કે તેઓએ પક્ષ પલટવાર કર્યો છે. આ પક્ષ પલટવારના લીધે અત્યારે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. સમગ્ર ગુજરાતની સાથે સાથે જે અત્યારે ગુજરાતની પાર્ટીઓ છે, કોંગ્રેસ અને ભાજપ, તેમાં પણ ખૂબ હડકંપ મચી ગયો છે. હવે અત્યારે લોકોના મનમાં એ પ્રશ્ન છે કે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે. સામાન્ય જનતામાં તો આ પ્રશ્ન ઉઠી જ આવેલો છે, પરંતુ એના કરતા વધારે મોટા પ્રમાણમાં જે નેતાઓ છે તેમના મનમાં આ પ્રશ્ન ખૂબ વધારે ઝડપથી ચાલી રહ્યો છે કે હવે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાવાના છે. રાજુ કરપડામાં જ્યારે તેમના દ્વારા પૂછવામાં આવ્યું તો તેમણે એ જણાવ્યું કે જે તેઓએ કરદા પ્રથા શરૂ કરી હતી, જે ખેડૂતો માટે તેઓ એક સારી પ્રથા હતી, તેમણે ખેડૂતોને ન્યાય અપાવવા માટે કાર્ય કર્યું, પણ તેમાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ હતા તેમાં કોઈ તેમને સાથ ન આપ્યો, તેના લીધે તેઓએ આ પક્ષ છોડ્યો છે. હવે વધારે ચાન્સીસ એ છે કે તેઓ કદાચ ભાજપમાં જોડાઈ શકે છે. અત્યારની જે ધારણા વિચારણાઓ છે તે પ્રમાણે આપણને એવું જાણવા મળે છે કે તેઓ કદાચ હવે ભાજપમાં જોડાઈ શકે છે. હવે આ બાબતને લઈ અને ઈશુદાન ગઢવીએ પણ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓ પણ ખૂબ દુઃખી છે. સાથે જ જે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત છે તેમણે પણ આના વિશે પ્રતિક્રિયા આપી છે. તેમણે એ જણાવ્યું છે કે આ જે પક્ષ પલટવાર છે તે ન કરવો જોઈએ. પક્ષ પલટવારના લીધે લોકોમાં મત આપવાનો વિશ્વાસ છે તૂટી શકે છે. જે લોકો સારા વ્યક્તિને પસંદ કરીને વોટ આપતા હોય છે, પરંતુ પક્ષ પલટવારના લીધે તેમનામાં એવો વોટ આપવાનો નિર્ણય સરખી રીતે નથી રહેતો કે તેઓ કોને વોટ આપે તેઓ તે નિર્ણય સરખી રીતે લઈ નથી શકતા. સાથે જ પ્રતાપ દુધાતે એ પણ જણાવ્યું કે ભાજપ છે તે લોકોમાં ડર પેદા કરી બધા જ નેતાઓ છે તેઓને પોતાના પક્ષ તરફ ખેંચવા માંગે છે. એમણે એ પણ જણાવ્યું કે હવે સાવરણાની સળીઓ ધીમે ધીમે વિખરાઈ રહી છે. જે આમ આદમી પાર્ટીનું જે નિશાન છે સાવરણો, એ સાવરણામાંથી સળીઓ વિખેરાઈ રહી છે. હવે કેટલા દિવસ સુધી રહેશે એ ખબર નથી. આવું પ્રતાપ દુધાત જણાવી રહ્યા છે. અને હવે એ સવાલો છે કે રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે. રાજુ કરપડા કયા પક્ષમાં જોડાશે એ તો સમય જ બતાવશે. જો તમે અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને પર આવ્યા છો તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.